પણ આ તો પેલા મેસેજો બધા ફરતા હતા ને સોશિયલ મીડિયામાં એટલે. હા હા. પણ એ નહીં, જે જવાનો જોડે ફોટા પડાયા એ ક્યાં પડાયા, કઈ જગ્યાએ? એ પાટણ થી આગળ પડાય. એવું? પણ હું તો હાલ એ કોમ્પ્લેક્સ જ ઉભો હું. એવું છે? હું કેવું કહો? હા એટલે અમે જતા જ હતા અને રિટર્ન માં એ જવાનો મળ્યા હશે એટલે પડાઈ દીધા. અરે યાર, મહેસાણામાં જવાનું પેલું પ્રતિક છે ને એટલા માટે ઉભા ન કરે. અરે પણ એ કોમ્પ્લેક્સ દાદા મહેસાણાનું હ. હા હા બરાબર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, બનાસકાંઠા એમ કરીને મૂકા આપણો ભાઈ, એટલે હવે હું સમજવું. હવે અમારું આરો ગઢ કહેવાય અને પબ્લિક ને યાર હું સમજી બેઠો ભાઈ આપણો. અમુક ટાઈમ હું આપણા કન્વીનરો ચાણસ માંથી એમને પોતે જ કીધું કે અમે ત્યાં જ નહીં તો આગળ જો પાણી હતું ત્યાં આગળ જઈને આયા છીએ આગળ જઈને આયા બરોબર. અને પાછું વધુ પૂરતું મારા એરિયામાં આવીને ફોટો પડાવે ભાઈ આપણો બરોબર. મારા એરિયામાં તો મને ખબર ના પડે યાર એ કોમ્પ્લેક્સ કયોનું, આખો દિવસ ત્યાં આગળ જ બેઠા હોઈએ અમે રાત્રે. બરાબર. અને એમ કે અમે બનાસકાંઠા જઈને ફોટા પડાયા. કરાવો ભાઈ યાર. વાહ રાજા વાહ. હું કરીએ યાર, આવી તો ચોદું ના બનાવાય કે હાર્દિક ને ભાઈ. કરો હો ભાઈ મારો યાર. આપણે ફૂલ સપોર્ટ સાહેબ અનામત આંદોલન ને ફૂલ સપોર્ટ, પણ આવી વાત બિલકુલ નહીં હો. હું વાત કરવાના તમે ખરા ભાઈ હો. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સ્ટન્ટ કરી નાખ્યો એમને હો. જબર યાર સ્ટન્ટ બાજ. અને લોકોને તો જો આ ભૂલથી આપણે આવું મૂકીએ ને, આ તો ફેસબુક ઉપર આપણે નહીં મૂકવું, પણ જો ભૂલથી મૂકી દઈએ ને તો આખા ગુજરાતના આપણા પટેલો માઈ નો આપણને યાર કે તમે હાર્દિકના વિરોધીઓ. આપણા હાર્દિકનો વિરોધ નહીં સાહેબ, પણ આ ખોટા સ્ટન્ટ ના તું કરે ભાઈ, બસ બીજું કોઈ નહીં. આપણને ખોટું ના ચાલે. સાચી વાત છે. અરે યાર હું કેવું તમારા હવે કહો ને. ના હું શું કહી શકું કહો. અલ્યા તમે જોડે હતા તો તમે એમ કહો કે અમે પાટણમાં ફોટા પડાયા. એટલે મારે તો યાર હું વચનમાં બંધાયેલો છું યાર, મારથી યાર વિરોધમાં ના બોલાય ને. અરે વિરોધમાં તો મારે નહીં બોલવું લે, મારે નહીં બોલવું એના વિરોધમાં, પણ આવા ખોટા સ્ટન્ટ ના ચાલે એમ હું એમ કહું. આપણે કોઈ દિવસ એનો પર્સનલ વિરોધ નહીં આપણે આ બાબતે, એવું નહીં કે અનામત આંદોલન આપણો સપોર્ટ નહીં, પણ આ તોદું બનાવવાની છોડ દો યાર અમને. અમે તોદું બનવા નહીં બેઠા, બીજું કોઈ નહીં. 100% હું ચલણ વાત કરી લઉં. અરે યાર હું પેલી વખતે એવું કર્યું હતું, ભગવા વખતે. એ સ્ટેટમેન્ટ તો આલ્યું જ નહીં યાર, મેં પૂછ્યું હતું ભાઈ. અરે દાદા ત્યો નતું આલ્યું, પણ હું ચાણસમાં ઉભો તો એને રૂબરૂ આગળ હું જ એનું જય સરદાર હાર્દિક આયા. અરે શું કેવાય ગુજરાત તરે નરેન્દ્ર મોદી તેરા બાપ આયા, મોદી તેરા બાપ આયા, હું જ નારા લગાવવા વાળો બરોબર. હું જ હાર્દિકના સપોર્ટમાં કેવલ પટેલ, એલડી ઠુમ્મર, અમે બધા જોડે જ હતા. રેશમા બેન બધા, ગીતા બેન બધા, બ્રિજેશ પટેલ બ્રિજેશ પટેલે મારો લાઈવ વિડીયો કરેલો, બધું જોડે જ હતા. એ દિવસ પોતે એને બોલનારો આરએસએસ વિશે ને બધું આપણા વિશે. એમની પાછની ટીમ બોલે છે યાર. પછી એના જોડે જઈને સ્ટેટમેન્ટ આપવા કે અમે હિન્દુત્વ નહીં પણ ભારતીય બનાવવા માંગીએ છીએ. તો બેન સુધી એમના જોડે ભારતીય તમે પછી જુલુસ નું કે જુલુસ નું આ બધા સ્ટેટમેન્ટ શું સમજવું આપડે. સાચી વાત. એક કામ કરો ને, પણ હવે અત્યારે તો પેલું એ બાજુ આવવાનું થતું નહીં, પણ આવશું ને એટલે હું તમને ફોન કરીને તમે રૂબરૂ મળી લઈશ. ઓકે નો પ્રોબ્લેમ મારા ભાઈ. અને બોલો. હું યાર આમાં કઈ સજેશન નહીં આલી શકતો, કેમ કે યાર હું તમારી બાજુ ના બોલી શકું, કેમની બાજુ નહીં બોલી શકતો, એવું સિચ્યુએશન છે. અરે બીજું કોઈ નહીં મારા ભાઈ. આ તો અમે આ બાજુ હતું, અમારું એરિયા હતું એટલે અમને ખબર પડી બરોબર. અને અમે જે પેલા એમને પૂછ્યું, અમે તો ઉપરથી ખોટા પડ્યા યાર બીજા સમાજ આગળ. અમે કાલે સાથી ફૂલાઈને ફરતા હતા કે ભાઈ અમારો ભાઈ પોકી ગયો, હવ પેલા પોકી ગયો. જયારે હકીકત ખબર પડી એમના જ લોકો જોડેથી અમને કે ત્યાં આગળ ગયા જ નહીં યાર. ત્યાં ખાલી પાણી ભર્યું હતું પાટણ વાળા વિસ્તારમાં, તો આગળ જતા ભાઈ પાછા આયા. તો
તો અમારી તો હા, આપણી હા. તું થઈ ગઈ યાર તો આગળ. હા અને બરાબર. પછી આ વધુમાં આર્યું કોમ્પ્લેક્સ આવ્યું પાછું મહેસાણાનું. હા હા બોલો એ વાત હવે. સાચી હો. અને લાઈવ વિડીયો તમે કરો, હું તમને બતાવું કે ના ભાઈ પ્રૂફ નહીં મારી જોડે, હું ત્યાં જ ઊભો હું ના, તમને ના. ફોટો પાડીને બતાવું. ના ના મને ખબર પડી ગઈ એ તો. તમે જોડે હતા એટલે પછી મારે કયો તો વધુ બોલવાનું જ આવે. તમને ખબર જ છે કે મહેસાણા બાયપાસ ઉભા હતા. હા 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 બરાબર. એમને કહો કે ભાઈ અમે વિરોધમાં નહીં પડતા એટલું સારું હોય, પણ આ રીતે ચોદું અમને ના બનાવશો બાપા, એમ મહેરબાની કરી. 100% કહી દઉં હો ભાઈ. હો હા લો ફાઇનલ. ચિરાગભાઈ ને હાલું ચાલુ રાખો. આપો આપો. હલો. હા બાપુ નમો નારાયણ. નારાયણ નારાયણ. બોલો બોલો. પેલું હવે કેવી તૈયારી કેવી છે? તૈયારી તો કમ્પ્લીટ ચાલે છે પ્રભુ. પેલી 27 તારીખની કહું છું. હા હા ઓગસ્ટની ને. હા હા એટલે એ ચર્ચા ચાલે છે. હું પેલા સંજયભાઈ રાવલને મેં એકવાર પેલું શું કહેવાય મને ડેટ આલ દે એટલે નક્કી કરી દઈએ આપણે. હા, એટલે ડેટ નહીં આપી હજુ સુધી? ના હજુ નહીં આવી ડેટ યાર. ઓહો. એ ડેટ આલ દે તો આપણું કામ થઈ જાય યાર. ઇન્ફોર્મ કરજો અમને. 100% પ્રભુ 100%. બીજું કહો. ફાઇનલ. બસ મજા મજા. તમે કહો તબિયત પાણી હાલે? બસ મોજ. મોજ હે ને. ચલો તાર. હા